મિત્રો, આજની આ વાણીને ધ્યાનથી સાંભળજો અને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો। આજનો માણસ બે રીતે જીવન જીવે છે। માણસ એક મનમાં ચાલતું કાલ્પનિક જીવન અને બીજું અત્યારે જે હકીકતમાં છે એ જીવન। વિચાર આવ્યો કે માણસ એને સાચો માની લે છે। કોઈ પણ વિચાર આવે કે માણસ એને તરત સાચો માની લે છે। કંઈક ખરાબ થશે, હું કંઈ નહીં કરી શકું, તો લોકો મારા વિશે ખરાબ વિચારશે, અને પછી હકીકત કરતાં પોતાના મનના વિચારોથી વધારે જીવવા લાગે છે। પણ યાદ રાખજો મિત્રો, વિચાર એ હકીકત નથી। મનમાં કંઈક આવ્યું એટલે સાચું બની જતું નથી। એટલે વિચાર આવે ત્યારે એની સાથે લડવાનું બંધ કરો, એને દબાવવાનું પણ નથી। ફક્ત એટલું સમજવાનું છે કે આ માત્ર એક વિચાર છે, અને પછી પોતાની નજર પાછી અત્યારે જે ખરેખર સત્ય છે તેના ઉપર લાવવાની છે। કુદરત તમારા વિચારો પ્રમાણે નથી ચાલતી મિત્રો। કુદરત પોતાની ગતિએ ચાલે છે। સૂરજ ઉગે છે, શ્વાસ ચાલે છે, જીવન આગળ વધે છે। એટલે આગળ શું થશે એની કલ્પનામાં ખોવાઈ જવાનું નથી, પણ પોતાની જાતને પૂછો અત્યારે શું ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન આપવાનું છે। મિત્રો, જે માણસ પોતાના દરેક વિચારને સત્ય માનવાનું બંધ કરી દે છે ને અત્યારની હકીકતને જોવાનું શીખી જાય છે, એ ધીમે ધીમે પોતાના મનની કાલ્પનિક દુનિયામાંથી બહાર આવી જાય છે। અને જ્યારે માણસ અત્યારે જે થઈ રહ્યું છે તેનો સ્વીકાર કરી લે છે, ત્યારે એને સમજાય છે કે સાચી શાંતિ ક્યાંય બહાર નથી। સાચી શાંતિ તો અત્યારના સમયમાં, વર્તમાનમાં સમયમાં જીવવામાં છે। એટલે મિત્રો, કાલ્પનિક દુનિયામાંથી બહાર નીકળો, સપનાની દુનિયામાંથી બહાર નીકળો અને વર્તમાન ક્ષણમાં શાંતિથી જીવતા શીખો। ધન્યવાદ દોસ્તો।